હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। બોરવેલમાં ફસાયેલા બાળકનો હેમખેમ બચાવ થયો છે। બોરવેલમાંથી બાળકને સુરક્ષિત બહાર કઢાયું છે। જૂનાગઢના ભેસાણ નજીક પરબ વાવડીનો આ બનાવ હતો। બાળકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયું છે। સ્થાનિકો જેસીબીની મદદથી આ કામગીરી કરવામાં આવી હતી અને બાળકનો બચાવ થતાં જ લોકોએ પણ રાહતનો દમ લીધો છે। બોરવેલમાં આ બાળક ઘણા સમયથી ફસાયેલું હતું અને તેની બહાર કાઢવા માટે રેસ્ક્યુ પણ ચાલી રહ્યું હતું। જૂનાગઢના ભેસાણ નજીક પરબ વાવડી ગામનો આ બનાવ। બાળકને બહાર કાઢી અને હોસ્પિટલમાં લઈ જવાયો છે। સ્થાનિકો અને જેસીબીની મદદથી આ બચાવ કામગીરી થઈ હતી। 20 ફૂટ ઊંડા બોરવેલમાં આ બાળક ફસાઈ ગયું હતું, જેને ભારે જહેમત બાદ બહાર કાઢી લેવામાં આવ્યું છે। બોરવેલમાંથી બાળકના રડવાનો અવાજ પણ આવી રહ્યો હતો અને તેને જોઈને બચાવ ટીમને પણ જીવમાં જીવ આવ્યો, કારણ કે એ બાળકને બચાવવાની સંભાવનાઓ વધી ગઈ હતી। કલાકોની જહેમત બાદ આખરે એ બાળકને બહાર કાઢી લેવાયો છે અને તેને હોસ્પિટલમાં લઈ જવાયો છે। આ બાળક 4 વર્ષનું હતું અને 20 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ ગયું હતું, પડી ગયું હતું અને ત્યારબાદ કલાકોની જહેમતથી આ બાળકને બહાર કાઢવામાં સફળતા મળી છે અને એ પણ બાળક જીવતું બહાર કાઢી શકાયું છે। આ એક રાહતના સમાચાર કહી શકાય। જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે। અતુલ, આ બાળકને બહાર કાઢવામાં અને બચાવ કામગીરીમાં કેટલી મુશ્કેલી આવી અને હાલ આ બાળકની હાલત કેવી છે? જી પંકજ, આપને ચોક્કસ જણાવી દઉં કે જે બોરવેલમાં દારમાં જે છે જૂનાગઢનું જે ભેસાણ તાલુકાનું પરબ છે ત્યાં આ બાળક ફસાયું હતું અને તેને બહાર કાઢવા માટેથી અને જૂનાગઢની ફાયરની ટીમ અને 108ની તમામ ટીમો છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને લગભગ થોડી કલાકોમાં જ આજુબાજુમાં ખોદકામ કરી અને બાળકનો રડવાનો અવાજ આવતો હતો ત્યારે સૌપ્રથમ એને ઓક્સિજન પાઇપથી ઉતારીને બાળકને ઓક્સિજન આપવામાં આવ્યું। ત્યારબાદ બાળકને છે તે હાલ હેમખેમ બહાર કાઢી રહ્યું છે એવું સમાચાર સાંપડ્યા છે અને બાળકને છે તે CHC જે સેન્ટર છે ભેસાણનું ત્યાં હાલ ખસેડવામાં આવ્યું છે। પણ બાળકની તબિયત છે તે હમણાં ડોક્ટરો જોઈને કહેશે કે બાળકની હાલત કેવી છે। પણ હાલ જે 108ના ડોક્ટરો સાથે વાત થઈ છે ત્યારે તેણે એમ કીધું હતું કે બાળકનો રડવાનો અવાજ આવતો હતો એટલે અમને બધાને એવી હૈયે હતું કે બાળક જીવતું છે ને। હું આપણે અહીંયા અટકાવવા માંગીશ। જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયા સાહેબ આપણી સાથે જોડાયા છે। અનિલભાઈ, આપનું સ્વાગત છે। જિલ્લાની આખી ટીમે જે બચાવ કામગીરી જે કરી છે એ ખરેખર કાબિલે તારીફ છે અને આ બાળકને જીવતું બહાર કાઢી શકાયું છે। કઈ રીતે આ બચાવ કામગીરી હાથ ધરાઈ? અમને બપોરે મેસેજ મળ્યા હતા કે પરબ વાવડી ગામ એક બાળક જે એગ્રીકલ્ચર લેબર તરીકે કામ કરે છે પરિવારનું પડ્યું હતું એટલે તાત્કાલિક અમે અમારી ટીમ રવાના કરી હતી। ખાસ તો પ્રથમ તો જેસીબી અને 108ને ત્યાં રવાના કરી અને જેસીબી ત્યાં જરૂરી જે ખોદકામ ચાલુ કરી અને બાળકને બહાર કાઢી અને 108ની અંદર તાત્કાલિક એને ટ્રીટમેન્ટ આપવામાં આવી અને એને CHC ભેસાણ પર રેફર કરી। અત્યારે મારી પાસે જે ન્યૂઝ આવ્યા છે એ પ્રમાણેના બાળકને ટ્રીટમેન્ટ ચાલી રહી છે। બાળક પાણી પણ પીવે છે અને એ હેલ્ધી છે। તો અત્યારે તમામ ટીમના સહકારથી આપણે બાળકને બચાવી લીધું છે અને પરિવારને અમે એને જે જરૂરી ટ્રીટમેન્ટ કરી અને સોંપવાની પ્રક્રિયા કરશું। સર, બાળક 20 ફૂટ ઊંડા બોરવેલમાં જ્યારે ગરકાવ થયું ત્યારે કઈ મુશ્કેલીઓ શરૂઆતમાં આવી જ્યારે આ બાળકને બહાર કાઢવાનું અને આપને જાણકારી મળી ત્યારે? આમાં એક તો શું હોય છે કે જયારે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે એટલે એનું પરિવાર જે ખૂબ પેનિક મોડમાં હોય છે એટલે એને પણ સાચવવાનું ને સાથે સાથે મશીનરી મોબિલાઇઝ કરી અને અંદર રહેલા બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એટલે બહુ ડેલિકેટલી આપણે આ કામગીરી કરવી પડતી હોય છે અને જે આના એક્સપર્ટ માણસો હોય છે એની હાજરીમાં અને એ રીતે પ્રોપર ડાયરેક્શનથી કામ કરવું પડતું હોય છે અને બાળકને પણ અંદર પૂરતો એને ઓક્સિજન વગેરે મળતો રહે અને એને કોઈ નુકસાન ન થાય એ રીતે આપણે કામગીરી કરતા હોય છે આમાં। જી સર, કેટલા કલાક સુધી આ કામગીરી ચાલી અને હવે આગળ શું થશે? લગભગ 1.5 કલાક જેવું અમારું અનુમાન છે કે ચાલ્યું હશે અને હવે બાળકની મેડિકલ ટ્રીટમેન્ટ પૂરી કરી અને સ્વસ્થ થઈ જાય એટલે અમે જેના પરિવાર છે એને બાળક સુપરત કરશું। સર, આ જિલ્લામાં આવા ક્યાંય ખુલ્લા બોરવેલ હોય તો એને બંધ કરવા માટેનું કોઈ આયોજન ભવિષ્યમાં? નહીં, ચોક્કસ આખા જિલ્લામાં આ પ્રકારના સરકારની સૂચનાથી જે બોરવેલ હોય છે એને બંધ કરવાની કામગીરી સતત ચાલતી જ હોય છે। પણ ક્યાં કોઈ આવા જગ્યાએ ઇન્સિડન્ટ જે બન્યા છે એમાં પણ અમે ચોક્કસ ગંભીરતા રાખી અને સંબંધિત જો આવી જગ્યાએ આવું બેદરકારી જોવા મળી છે તો એને માટે પણ એક્શન ઇનિશિયેટ કરશું। જી, ખૂબ ખૂબ આભાર અનિલ સર આપ અમારી સાથે જોડાવા માટે। હાલ અતુલ પણ અમારી સાથે જોડાયા છે, સંવાદદાતા જૂનાગઢથી છે। અતુલ, ખાસ 1.5 કલાકથી વધુ સમયથી આ કામગીરી ચાલી હતી, પરંતુ ક્યાંય એવું લાગતું હતું કે આ બાળક જે છે 20 ફૂટ ઊંડા બોરવેલની અંદર છે અને આટલી સરળતાથી ટીમ જે છે એ કામ કરી અને બહાર જીવતું બહાર લાવી શકશે? જી પંકજ, આપને ચોક્કસ દીધું કે જે રીતે કલેક્ટર સાહેબે વાત કરી તેમ આની જે એક્સપર્ટ ટીમ હોય છે 108ની ટીમ અને જે જેસીબી
ની જે ટીમ હતી એ લોકોની જે એક્સપર્ટ ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી ગઈ હતું. સૌથી પ્રથમ એને આ બાળક જે દારમાં જે બોરવેલમાં ફસાયું હતું ત્યાં આજુબાજુમાં કોઈને આવવા નહીં દી અને જે બાળક ફસાયું હતું તેને જે છે શોધવાના પ્રયત્ન કર્યા હતા. અને ખાસ જોવા જાય તો બાળકનો રડવાનો અવાજ આવતા આ જે બંને ટીમો છે તેને અહીંયા ધરપત હતી કે બાળક અંદર જીવતું છે પણ ફસાયેલું છે. ત્યારે સૌથી પ્રથમ તે લોકોએ ઓક્સિજનની પાઇપ આપી અને બાળકને ઓક્સિજન આપવાનો પ્રયત્ન કર્યો હતો કે બાળક અંદર જીવિત રહે. બીજી તરફ બાળકને ઉપરથી અવાજ આપવામાં આવ્યો કે બાળક ડરે નહીં. આ રીતે જે સામાન્ય જે ટ્રીટમેન્ટ કરતા જે આની એક્સપર્ટ ટીમે જે ટ્રીટમેન્ટ આપી અને બાળકને જીવતું બહાર કાઢી લીધું છે. હાલ તેના પરિવારજનો પણ ત્યાં છે અને જે રીતે બાળકને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે. સાહેબે જણાવ્યા મુજબ બાળક છે તે જી અતુલ, આભાર માહિતી આપવા માટે. તો અહીંયા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમ ખરેખર કાબિલે તારીફ છે અને થોડા જ સમયની અંદર તંત્રની ટીમ અને એક્સપર્ટની ટીમ અહીંયા પહોંચી જેથી આ બાળકનો જીવ બચાવી શકાયો છે. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. 9 થી 12 માર્ચ દરમિયાન યલો એલર્ટની આગાહી છે. 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હવે ગરમી વધશે અને જે હવામાન વિભાગથી કહેવામાં આવ્યું છે કે 40 થી 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. એટલે કે આગામી 4 થી 5 દિવસ યલો એલર્ટની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો શપથ સમારોહ આજે યોજાયો. ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. 11,000 થી પણ વધુ વકીલોએ એક સાથે આ સમારોહમાં શપથ ગ્રહણ કર્યા. આ કાર્યક્રમ ઐતિહાસિક છે એવું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. 11,000 યુવા વકીલો ન્યાય પ્રક્રિયા સાથે જોડાયા છે. તેમણે કહ્યું 11,000 વકીલ એક છત નીચે ભેગા થયા એ પણ ઐતિહાસિક છે. કે આ કાર્યક્રમ ઐતિહાસિક છે. ઐતિહાસિક બે રીતે છે કે આજે 11,000 યુવા વકીલો સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાવાના છે. અને ઐતિહાસિક બીજા કારણથી પણ છે જે એક છત નીચે 11,000 વકીલો ભેગા કરવા એ પણ પોતપોતાના હિસાબથી ઇતિહાસ. ઠાકોર કોળી સમાજનું સંમેલન મળી રહ્યું છે તેને મારું સમર્થન છે. સરકાર ગુનેગારોને છાવરી રહી છે. સમાજના નિર્દોષ લોકો ઉપર ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે. ન્યાયની માગણી માટે લોકો ભેગા થઈને ઠાકોર કોળી સમાજની એકતા બતાવી અને લડતના મંડાણ કરશે. આ વાત કહી છે જગદીશ ઠાકોરે. સરકાર સાથે ગરોબો ધરાવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે આ ઘટનાને સામાન્ય લેતા નહીં, સમગ્ર ગુજરાતમાં એના પડઘા પડશે. તો વિછિયામાં આ સંમેલન મળી રહ્યું છે અને નિર્દોષ લોકો પર કેસ કરવામાં આવી રહ્યા છે એવું જગદીશ ઠાકોર જણાવતા કહે છે કે સરકાર કેમ આવા મુદ્દાઓ પર મૌન બનીને બેસી રહી છે. આ ખરેખર અયોગ્ય છે. લોકોને ન્યાય નથી મળી રહ્યો. જગદીશ ઠાકોરે ભાજપ અને સરકાર પર પ્રહાર કર્યા. અસામાજિક તત્વો રાજ્યમાં બેફામ બનતા જઈ રહ્યા છે એવું પણ તેમણે કહ્યું. રાજકોટના વિછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન છે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. સરકારમાં બેઠેલા આપના સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું. તેમણે કહ્યું સમાજના નામે જ તમે ટિકિટ લઈ આવો છો. તમારા ગોડફાધરો પાસે ટિકિટ માંગો છો ત્યારે સમાજના મતદારોના આંકડા આપો છો. ચૂંટણીમાં ચૂંટાઈ જાઓ છો પછી કેમ ભૂલી જાઓ છો. જ્ઞાનીબેને આ વાત કહી. 2017માં અને ત્યારબાદ અનેક સમાજો પર ખોટા કેસ થયા છે. એ કેસ પાછા ખેંચાય એ માટે જે પ્રયાસ કરવાના થશે એ પ્રયત્ન કરીશું. પીએસઆઈની બદલી થાય ત્યારે ગામ લોકો તેને વિદાય આપે એ કામગીરી કરી કહેવાય. પણ હાલ તો પીએસઆઈની બદલી થાય તો બુટલેગરો ફૂલહાર કરતા જોવા મળે છે. એમના ગોડ ફાધરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ છે મને ટિકિટ મળવી જોઈએ એટલે તો તમે સમાજના આંકડા આપો છો. અને જ્યારે સમાજ ન્યાય માગે, સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તાને બેહાડો અને કમસે કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી, ન્યાય પણ અપાવી શકતા નથી. તો આવી સત્તા એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો હું માનું ત્યાં સુધી કોઈ એનો મિનિંગ રહેતો નથી, કોઈ એનો અર્થ રહેતો નથી.
ભાવનગરના પાલિતાણામાં જૈન મંદિર પર દોડી ઉપાડનારાઓ હડતાળ પર ઉતર્યા છે. કામદારોનો આરોપ છે કે શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોનો ત્રાસ છે અને એસોસિએશન તેનો વિરોધ કરે છે. આવા તત્વો કામદારોને પરેશાન કરે છે. જૈન સંઘથી તેમને કોઈ વાંધો નથી, પરંતુ કેટલાક તત્વોની હેરાનગતિનો વિરોધ છે. જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ રહેશે તેવી ચીમકી પણ આપી. ફાગણ સુદ તેરસ નજીક છે તેવા સમયે આ હડતાળની જાહેરાત કરાઈ. એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં, ડોળી કામદારો માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે. એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે, અને ખોટી રીતે એમને બદનામ કરવામાં આવે. ડોળી એસોસિએશનને અને ડોળી કામદારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે. ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ. આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ. અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે, એમાં કોઈ વચ્ચે ન પડવું જોઈએ. કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ, કોઈની હાથ હેઠળ ન રહેવા જોઈએ. એ અમારી ખાસ માંગ છે. અમે ડોળી કરીને નક્કી કરીને આવી તો એ ભાઈ આવે છે આડા, લાયસન્સ અમારું દીધેલું હોય બરાબર, 5000 ડોળી નક્કી કરી હોય અને એ ભાઈ આવીને યાત્રિકમાં એમ કે તમે કેટલા પૈસા નક્કી કર્યા, તો યાત્રિક કે 5000 રૂપિયા કર્યા છે. તો યાત્રિકને શું કે અમે સસ્તામાં નક્કી કરાવી, 3000 એનું કાર્ડ પાછું આપી દો. એટલે અમારી એવી માંગ છે એ ભાઈને દૂર કરવાના છે, ત્યાં સુધી આ હડતાળ રહેશે. આણંદના કહાનવાડી ગામમાં જમીનને લઈને વિવાદ ઉભો થયો છે. ગામની 237 વીઘા જેટલી સરકારી જમીન રાજકોટના ગુરુકુળને આપવામાં આવી છે, જેને લઈ ગામ લોકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. ગામ લોકોનું કહેવું છે કે પૂરની પરિસ્થિતિમાં આ સ્થળ અમારું આશ્રય સ્થાન છે. જો ત્યાં બાંધકામ થશે તો અમે પૂરની પરિસ્થિતિમાં શું કરીશું? આ જમીન અમને વિશ્વાસમાં લીધા વગર ફાળવી દેવાય છે. અમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે, અમારે ગુરુકુળની જરૂર નથી. જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી. આ અંગે કલેક્ટર દ્વારા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ છે. સાથે જ સાંસદ મિતેશ પટેલે જણાવ્યું છે કે જમીન સરકારી છે, બધા નિયમ અને ધારાધોરણ અનુસાર અપાઈ છે. તેમ છતાં સંચાલકો પાસે તાલુકાના બાળકોને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ લેવાઈ છે. અહીં ગુરુકુળ સંકુલ આવવાથી રોજગારી વધશે. આ મુદ્દે જો ગ્રામજનો તેમને બોલાવશે તો તેઓ ચોક્કસપણે ગ્રામજનોને સમજાવવા માટે જશે. વિરોધ એ છે કે રાજકોટ ગુરુકુળને અમારા ગામને વિશ્વાસમાં લીધા સિવાય 237 વીઘા સરકારી પડતર હતું, એ 237 વીઘા સરકારી પડતર રાજકોટ ગુરુકુળને ફાળવી દેવામાં આવેલ છે. જ્યારે એ સ્વામીઓ અહીંયા મહેસૂલની 5 ફળાવા આવ્યા ત્યારે ગામમાં જાણ થઈ, પણ અમારું ગામ એટલું સક્ષમ છે, બાલ મંદિરથી યુનિવર્સિટીની કોલેજો સુધીનું અમારા ગામમાં જ ભણતર છે. અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ 10મી તારીખે સાધારણ સભા બોલાવી અને અમે સરકારશ્રી સુધી રજૂઆત કરીશું. ગામજનોની રજૂઆત આવી છે. ગામજનોની અમુક રજૂઆત, ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું. લેટરો લખીએ છીએ આપણે, સરકારે ધારા ધોરણ મુજબ ત્યાંની તમારે જંત્રી મુજબ જ જે સરકારના કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી કરેલી છે. રૂપિયા એ પ્રમાણે લીધેલા છે. એ તો બીજા કોઈ પણ માગી હોત તો પણ એટલા જ પૈસા ભરાવડાવત. એમાં ક્યાંય સરકારને કોઈ રીતનું નુકસાન થયેલું નથી. જો ગ્રામજનો મને બોલાવશે અને વાત કરવા, ટોપિક કરવા માટે, આની પર ચર્ચા કરવા માટે એ લોકોનો મને બોલાવવામાં આવશે તો હું જરૂરથી ત્યાં જઈશ, એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. દ્વારકાના મણિપુર હાબરડી ગામે ખેડૂતની હત્યા કરી દેવાઈ. વીરા દેવસિંહ કરમૂર નામનો ખેડૂત પોતાની વાડીએ ખાટલા પર સૂતો હતો ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવાઈ. ખેડૂત સૂતો હતો તે સમયે મોઢું દબાવી મોત નિપજાવ્યું. પોસ્ટમોર્ટમમાં સામે આવતા કલ્યાણપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. અજાણ્યા શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. મણિપુર હાબરડી ગામના આ ખેડૂતની હત્યા કરવામાં આવી. અજાણ્યા શખ્સોએ ગળું દબાવી અને હત્યા કરી હતી. હાલ સમગ્ર બાબત તપાસનો વિષય બની છે, કારણ કે આ હત્યા કયા કારણોસર થઈ એ કારણ સામે નથી આવી શક્યું. મણિપુર હાબરડી ગામનો આ ખેડૂત છે. અમદાવાદમાં દારૂની મહેફિલ મામલે 3 આરોપી પકડાયા છે. ઇસ્કોન નજીક દારૂની મહેફિલ કરતા હતા. ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. 7 જેટલા નબીરાઓનો દારૂ પીને મ્યુઝિકના તાલે મોજ મસ્તીનો એક વિડીયો વાયરલ થયો. આ મામલે પોલીસે 3 આરોપીઓને સકંજામાં લીધા. પોલીસે પિયુષ મકવાણા, અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળુ મકવાણાની ધરપકડ કરી છે.
હાલમાં અમિતસિંહ ડાભી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમની તપાસ ચાલુ છે. કયા સંજોગોમાં લોકો ભેગા થયા હતા, ભેગા થવાનું કારણ શું હતું અને જે 7 લોકો જેમાંથી કેટલાનો ગુનાહિત ઇતિહાસ છે? ગઈ તારીખ 7ના રાતે 1:30 થી 2 વાગ્યા દરમિયાનમાં આ લોકો ઇસ્કોન 4 રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ મહેફિલ કરેલી અને એનો વિડીયો બનાવેલો. સુરતની ઓલપાડ તાલુકાની આર્યમ શાળા ફરી વિવાદમાં આવી. અંતિમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા, પરંતુ વાલીઓને ગેટ પર જ અટકાવી હોસ્ટેલ સુધી જવા ન દીધા. વિદ્યાર્થીઓને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખી સામાન ઉચકવા મજબૂર કર્યા. વાલીઓને ગેટ પર બેસાડી શાળા સંચાલકો તરફથી કોઈ જવાબ ન મળતા અંતે પોલીસને જાણ કરાઈ. જોકે અગાઉ પણ આ શાળા વિવાદમાં આવી ચૂકી છે. થોડા સમય પહેલા પણ હોસ્ટેલમાંથી બાળક ગુમ થઈ જવાના મુદ્દે પોલીસને જાણ નહીં કરાતા વિવાદ થયો હતો. શાળા કેમ્પસમાં પોલીસ લખેલ બોર્ડવાળી કાર પણ મળી આવી, જે કાર કેમ્પસ ડિરેક્ટરની હતી, પરંતુ પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો હોવાનું સામે આવ્યું. અમદાવાદ ગ્રામ્યનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો. બાળક પર અત્યાચારનો આ વિડીયો છે. 3 બાળકોએ ભેગા મળીને અત્યાચાર ગુજાર્યો હતો. અમદાવાદ ગ્રામ્યનો આ વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ. પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે અને હાલ તપાસ ચાલી રહી છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. પીએમ મોદીના નવસારીના કાર્યક્રમમાં જોવા મળ્યો લખપતિ દીદીઓનો મહાકુંભ. જામકંડોરણાના ચરેલ ગામે માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી. યુવક બાઇક પર આવી મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થયો. ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં બાઇકની ચોરી કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ. વિસ્તારમાં ચોર સક્રિય થતા રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી. રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીઓમાં સિંહો રાત્રિના સમયે ફરી રહ્યા છે શ્વાનની જેમ. સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ. વન વિભાગની નિષ્ક્રિય કામગીરીથી ગ્રામજનોમાં નારાજગી. દ્વારકાના ખંભાળિયામાં ભરબજારે આખલા યુદ્ધ. શાક માર્કેટ નજીક આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા. 5 થી 6 વાહનોને નુકસાન પહોંચ્યું. આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી. દાહોદના યાદગાર ચોક ખાતે ભોંયરામાં ખાબક્યો આખલો. રખડતા આખલા વાખડતા સર્જાઈ હતી દુર્ઘટના. સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મચારીઓએ મળી આખલાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું. ચોટીલા નેશનલ હાઈવે પર ડમ્પર ચાલક રસ્તા પર જ રેતી ઠાલવતો હોય તેવો વિડીયો વાયરલ થયો. ડમ્પરની ટક્કરથી હાઈવે પરનું સાઇન બોર્ડ ધરાશાયી થઈને પાછળ આવતી કાર પર પડ્યું. કારમાં સવાર 3 થી 4 લોકોનો બચાવ. કારને નુકસાન. ઊંઝામાં હરાજીની અનોખી સ્ટાઇલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વેપારીએ પોતાની અનોખી સ્ટાઇલમાં જીરુની હરાજી કરી. વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. જૌનપુરમાં બુકાનીધારી 2 ચોરી મકાનમાં ચોરી કરવાનો કર્યો પ્રયાસ. ઘર માલિકની ગેરહાજરીમાં દરવાજાનું તાળું તોડતા ચોર ઘરના સીસીટીવીમાં થયા કેદ. પાડોશીઓ જાગી જતા ગઠિયાઓ ચોરી કર્યા વિના જીવ બચાવી નાસી ભાગ્યા. હનુમાનગઢના ફતેપુર ગામમાં ટ્રેક્ટર ચાલકે કારને મારી ટક્કર. 2 જૂથ વચ્ચેના ઝઘડામાં ટ્રેક્ટર ચાલકે પાર કરેલ કારને વારંવાર ટક્કર મારી કારને નુકસાન પહોંચાડ્યું. ઘટનામાં ટ્રેક્ટર પલટ્યું. પોલીસે ફરિયાદને લઈને તપાસ હાથ ધરી. હરિયાણાના યમુનાનગરમાં બંદૂકની અણીએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ. ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારુઓએ પહેલા ઘરેણા વિશે માહિતી લીધી. બાદમાં તક જોઈને દુકાનદાર પર ફાયરિંગ કર્યું. ઝવેરીએ પ્રતિકાર કરતા લૂંટારુઓ ભાગી ગયા. લદ્દાખ અને કારગિલમાં ભારે હિમવર્ષાથી ઠેર ઠેર બરફના થર. શ્રીનગર લેહ હાઈવે પર જોજીલા પાસ ખાતે રસ્તાઓ બરફથી ઢંકાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી. હિમાચલ પ્રદેશની લાહોલ ઘાટીમાં હિમવર્ષા બાદ આહલાદક નજારો આવ્યો સામે. બરફવર્ષાથી પહાડોએ જાણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા. ઠેર ઠેર બરફના થર જામતા ખેડૂતોએ આગામી બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વડોદરામાં 8 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગે આ કાર્યવાહી કરી. ડાંગરના ખેતર પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રસ્તા પર મહાકાય મગરની લટારથી ગ્રામજનોમાં ફફડાટ હતો. મગરનું રેસ્ક્યુ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. મગરનું રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો. તો અહેવાલ બાદ વન વિભાગે આ કામગીરી કરી હતી. વડોદરામાં વારંવાર
મગર રસ્તા પર ચડી આવતા હોય છે। આ 8 ફૂટનો મગર જે છે એ રસ્તા પર દેખાયો હતો, જેથી લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું। જો કે રેસ્ક્યુ બાદ કુદરતી વાતાવરણમાં મગરને મુક્ત કરી દેવામાં આવ્યો। અને હાલ આ એક બાળક પર જે અત્યાચાર થયો છે તેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ અને પોલીસ આ સમગ્ર મામલે શું કહે છે એ પણ અમે આપને સંભળાવીશું। આ સમગ્ર મામલામાં હાલ પોલીસ શું કહે છે આવો સાંભળો। સર, હજી એ લોકોને શોધવા માટે ટીમ અમારી રવાની થયેલી છે। સર, બુલિંગનો બનાવ છે બેઝિકલી, અને સ્કૂલમાં બુલિંગ બહુ કોમન હોય છે। બુલિંગનો બનાવ છે। ઓકે, થોડુંક અમદાવાદના નવા વાડજ ખાતે સ્વચ્છતા અભિયાન અંગે અનોખી મુહિમ શરૂ કરવામાં આવી। બીએપીએ સંસ્કારધામના સંતોની હાજરીમાં આજથી સ્વચ્છતા જાળવવા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા કેવી રીતે રાખી શકાય તેની સમજણ આપવામાં આવી, જેમાં બેનરો અને પોસ્ટરો સાથે સ્વચ્છતાનો મહિમા સમજાવવામાં આવ્યો। ઉપરાંત આ અભિયાન ખરેખર સાર્થક થાય તેવા હેતુથી સ્વયંસેવકોથી લઈને પાડોશીઓ સુધી તેનો મેસેજ જાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો। બીએપીએસ વાડજ સંસ્કારધામના દ્વિશતાબ્દીય મહોત્સવના ઉપક્રમે આ સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરૂ કરાયું, જેમાં આસપાસની સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સહિત અન્ય શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા। 150 થી વધારે લોકો ટોકન સ્વરૂપે નહીં પરંતુ સળંગ 3.5 કલાક સુધી આ સ્વચ્છતા અભિયાન ચલાવશે અને લોકોને મેસેજ આપશે અને પાછું ઉત્તરોત્તર એનું પોતાના જીવનમાં પાલન થાય એ પ્રકારના શપથ લેવડાવવામાં આવ્યા છે અને આ કાર્યના અંદર સૌ પરિવારો ખૂબ ખુશીથી જોડાયા છે એ વિષયનો અમને આનંદ છે અને આ કારણને લઈને અમે આયોજન કરેલ છે। દાહોદના રામડુંગરામાં આવેલ ભીમાકુંડમાં આદિવાસી સમાજે અસ્થિ વિસર્જન કર્યું। ગરબાડા તાલુકામાં આદિવાસી સમાજના લોકોમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે। હોળી પહેલા આવતી 11 એટલે કે આમલકી 11ના દિવસે આદિવાસી સમાજના લોકો ભીમકુંડમાં અસ્થિ વિસર્જન કરે છે। વર્ષ દરમિયાન આદિવાસી સમાજના કોઈ ઘરમાં મૃત્યુ થયું હોય તો પરિવાર તે અસ્થિને સાચવીને રાખે છે અને આમલકી એકાદશીના દિવસે તેનું વિસર્જન કરે છે। આ વિસ્તારના આદિવાસી સમાજના લોકો ભીમકુંડનું જળ ખૂબ જ પવિત્ર માને છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ નિભાવી રહ્યા છે। બેલના ભીમકુંડા છે, માણસો અહીંયા વહેલી માટીમાં દાંટેલા હાડકાઓ કાઢી લાવીને અહીંયા ભીમકુંડામાં પધરાવે છે। પરદાદા કે દાદા દાદીમાં ગમે તે એક્સપાયર થયા હોય એના અમે હાડકા લાવી અને એને ફૂલો તરીકે રાખતા હોઈએ છીએ। તે ફૂલો તરીકે રાખતા હોય છે, 8-10 મહિના અમે રાખતા હોય છે અને આમળી 11નો પહેલો મેળો આવે એ પહેલા અમે આ ભીમના કુંડની અંદર પધરાવવાની ગણતરી હોય અમારે। ગમે ત્યાં અમારા આદિવાસી ભાઈઓ ગમે ત્યાં રહેતા હોય, ગુજરાતની અંદર ગમે ત્યાં મજૂરી ગયા હોય એ આમળી 11 પહેલા આવી જતા હોય છીએ। દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજની અનેક એવી પરંપરા હોય છે જેને લઈને આમલી 11ની પણ એક પરંપરા જે વર્ષોથી યથાવત રહી છે। હાલ જે દાહોદ જિલ્લાના ગરબાડાના રામડુંગર પર આવેલ ભીમકુંડમાં આદિવાસી સમાજના લોકો જેઓ કે એકત્ર થઈ અને અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે મોટી સંખ્યામાં જે લોકો છે તે અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા હોય ત્યારે આપને પણ એક સવાલ ઉભો થતો હોય છે કે આટલા બધા લોકોના એક સાથે મરણ થયા હશે કે શું આ રીતના અસ્થિ વિસર્જન કરવામાં આવી રહ્યો છે? તેના પાછળ એક મહત્વનું કારણ છે આદિવાસી સમાજને જે હોળી પહેલા આવતી આમલી 11 છે તે આમલી 11નું ખૂબ મહત્વ હોય છે। આદિવાસી સમાજમાં જે વર્ષ દરમિયાન સ્વજનો મરણ થયા હોય, સ્વજનો મરણ થયા ત્યારે તેમનું 12મું 13મું કર્યા બાદ અસ્થિ વિસર્જન કરવાના બદલે આમલી 11ના દિવસે ભીમકુંડમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે, કારણ કે આ જે આમલી 11 છે તે આદિવાસી સમાજ માટે ખૂબ મહત્વની છે। આખા વર્ષ દરમિયાન જે 12મું 13મું કર્યા બાદ વિધિ કર્યા બાદ જે અસ્થિઓ હોય છે તે ઘર અને ખેતર તેમજ પોતાની જગ્યામાં ત્યાં જમીનની અંદર દાટી દેવામાં આવતી હોય છે અને નોમ તેમજ દસમ આવતી હોય ત્યારે તેઓને બહાર નીકળવામાં આવે છે અને સગા સંબંધીઓની સાથે તેઓને ત્યાં દૂધ, હળદર અને પાણીથી આ જે અસ્થિઓ છે તેઓ સાથે પૂજા અને વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ આજે આમલી 11ના દિવસે વહેલી સવારથી જ લોકો દ્વારા અહીંયા અસ્થિ વિસર્જન કરવામાં આવી રહી છે અને પોતાની જે આદિવાસી સમાજની પરંપરા છે તેની જાળવણી કરી રહ્યા છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ફૂલડોલ મહોત્સવ ઉજવાતો હોય છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચે છે। ફૂલડોલ મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહોત્સવનો ભાગ બનવા દૂર દૂરથી લોકો પગપાળા દ્વારકા પહોંચી રહ્યા છે। દ્વારકા તરફ જતા તમામ માર્ગો પર પગપાળા જતા ભક્તોનું ઘોડાપૂર વહી રહ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા।
દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુને કોઈ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતા રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે અને ઠેક ઠેકાણે સેવા કેમ્પો લગાવ્યા છે. દ્વારકા પોલીસ દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં પદયાત્રિકોને ચા, નાસ્તો, જમવાનું, આરામ કરવા માટે અને નાવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવી રહી છે. રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પણ દ્વારકા જતા પદયાત્રિકોને અને તેમજ વિવિધ સેવા કંપનીની મુલાકાત લીધી. દર વર્ષે હોળિકા દહન થઈ ગયા બાદ દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. આગામી 14મી તારીખે બપોરે 1.5 થી 2.5 કલાક દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી થવાની છે. અને અન્ય રાજ્યોમાંથી પણ દર વર્ષે જે દ્વારકા પગપાળા સંઘો આવે છે એને રહેવાની, જમવાની અને બાકી તમામ સુવિધાઓ, મેડિકલથી માંડી ગરમ પાણીથી લઈ અને બધી જ સુવિધાઓ આપવા માટે અહીંયા દ્વારકા જિલ્લાનો હેડક્વાર્ટર ખંભાળિયાની બાજુમાં આજે પોલીસ પરિવાર દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન નીચે અહીંયા પોલીસ પરિવાર છે એને પણ આ કેમ્પનું છેલ્લા 3 વર્ષથી આયોજન કરે છે. અમારા ગ્રુપ દ્વારા અહીંયા કરીએ છીએ કે જેથી કરીને આપણા આંગણામાંથી જો આપણા ભાવિકોમાંથી નીકળતા હોય તો આપણે ગ્રામજનો સાથ સહકાર લઈ ટોટલ વહીવટી ડિપાર્ટમેન્ટનું અને આ કેમ્પનું આપણે સંચાલન કરીએ છીએ અને આજુબાજુના ગામમાંથી અને ખંભાળા શહેરમાંથી અમને જે અમારા કાર્યકર્તા ભાઈ બહેનોનો પણ પૂરેપૂરો સહકાર મળે છે. સુવિધાઓ મળી રહેશે. અત્યારે અમારે આરાધના કેમ્પ ઉપર, LCBના કેમ્પ ઉપર છે, ત્યાં બી બધી સુવિધાઓ છે. અમારો પગપાળા સંઘ 55 માણસોનો છે અને રસ્તામાં અમને ખૂબ અનેક સુવિધા મળી છે. મેડિકલ, ફ્રૂટ્સ, ઠંડુ, આઈસ્ક્રીમ, બહુ પબ્લિક સેવા કરે છે. અમે દ્વારકાધીશ ચાલતા જઈ રહ્યા છીએ. લગભગ 5-6 દિવસ પહોંચી જાય છે. સગવડ સારી મળે છે. અમને જોઈએ એવી સગવડ મળે છે. આરોગ્ય ખાતા વાળાની દવા, આ વ્યવસ્થા, ખાવા પીવાનું બધું મોજથી મળે છે. થાક હોવા છતાંય ચાલવાનું મન થાય એવી સુવિધા છે. અને સાથે સાથે દ્વારકા પોલીસનો એટલો સહયોગ છે કે અહીંયા તો કેટલી ગણતરી કરાવી કે જે આંખના નંબર અને વાઇબ્રેટિંગ મશીન છે, તમે થાકી ગયા હો તો પણ તમે તમારા પગ હળવા થઈ જાય. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વુમન્સ ડે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તિથલ દરિયા કિનારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વલસાડ નગરપાલિકા, અનેક સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં મહિલાઓ સાડી પહેરીને દોડ લગાવતી જોવા મળી. મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ અને નારી શક્તિ જિંદાબાદના નારા સાથે દોડ લગાવતી જોવા મળી. સ્ત્રીએ પોતાની ક્ષમતા દર્શાવવા વસ્ત્રો બદલવા જરૂરી નથી, આવા સંદેશ સાથે મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરાયું હતું. સાડી પહેરીને પણ મહિલાઓ કોઈ પણ કામ કરી શકે છે એ સંદેશ પણ અપાયો.